નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અકાર ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 7 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું ભાગ નંબર 1નો પ્રશ્ન નંબર 7. ભાગ નંબર 1 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પ્રશ્ન નંબર 7. અગાઉના વિડીયોમાં પ્રશ્ન નંબર 1 થી 6 મૂકેલા છે. આજે જોઈશું પ્રશ્ન નંબર 7. રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે વાક્યો લખો. મિત્રો, અહીંયા ઉદાહરણ આપ્યું છે, વી લર્ન ગુજરાતી, કૌંસમાં આપ્યું છે હિન્દી. એનો જવાબ આપ્યો છે વી ડુ નોટ લર્ન હિન્દી, અમે ગુજરાતી શીખીએ છીએ. પછી જવાબ છે વી ડુ નોટ લર્ન હિન્દી, અમે હિન્દી શીખતા નથી. તો મિત્રો, કૌંસમાં જે જવાબ આપ્યો તેનો આપણે નોટવાળું વાક્ય બનાવવાનું છે. જોઈશું નંબર 1. મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. કૌંસમાં ગુજરાતી શબ્દ આપ્યો છે, તો ગુજરાતી વાળો શબ્દ આપણે બનાવીશું વાક્ય. મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. મિત્રો, અહીંયા આપણે બે વસ્તુ ધ્યાન રાખીશું. કરતા પ્રમાણે ડુ ડઝ મૂકીશું વત્તા મૂળ ક્રિયાપદ મૂકીશું. અહીંયા ટીચીસનું મૂળ ક્રિયાપદ ટીચ થાય. નંબર 2. ધ બોયઝ પ્લે ચેસ. કૌંસમાં ફૂટબોલ શબ્દ આપ્યો છે, તો વાક્ય બનશે ધ બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ. ધ બોયઝ સાથે ડુ આવશે અને મૂળ ક્રિયાપદ પ્લે. નંબર 3. સોહમ ગોઝ ટુ સ્કૂલ. કૌંસમાં માર્કેટ શબ્દ આપ્યો છે, જવાબ બનશે સોહમ ડઝ નોટ ગો ટુ માર્કેટ. નંબર 4. તે ક્લીન ધ હાઉસ. કૌંસમાં ગાર્ડન શબ્દ આપ્યો છે, તો જવાબ બનશે તે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન. નંબર 5. આઈ ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. કૌંસમાં ઇન ધ ઇવનિંગ શબ્દ આપ્યો છે, તો આઈ ડુ નોટ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. નંબર 6. ગ્રેન્ડફાધર રીડ્સ ધ રામાયણ. કૌંસમાં મહાભારત શબ્દ આપ્યો છે, તો જવાબ બનશે ગ્રેન્ડફાધર ડઝ નોટ રીડ ધ મહાભારત. વાક્ય નંબર 7. મોહન ક્લાઇમ્સ ધ મેંગો ટ્રી. કૌંસમાં નીમ ટ્રી શબ્દ આપ્યો છે, તો જવાબ બનશે મોહન ડઝ નોટ ક્લાઇમ્બ ધ નીમ ટ્રી. નંબર 8. આઈ ગો ટુ સ્કૂલ બાય બસ. કૌંસમાં ઓન સ્કૂટર શબ્દ આપ્યો છે, તો આઈ ડુ નોટ ગો સ્કૂલ ઓન સ્કૂટર. નંબર 9. વી ડેકોરેટ ધ હોલ. કૌંસમાં ક્લાસરૂમ શબ્દ આપ્યો છે, તો જવાબ બનશે વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ. નંબર 10. આકાશ રાઇટ્સ પોએમ. કૌંસમાં એસે શબ્દ આપ્યો છે, તો જવાબ બનશે આકાશ ડઝ નોટ રાઇટ એસે. તો મિત્રો, આ રીતે પ્રશ્ન નંબર 7 અહીંયા પૂરો થાય છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 8. રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. યસ અને નોમાં જવાબ આપો. એક્ઝામ્પલ આપ્યો છે, ડઝ મિસ્ટર દવે પ્લે ટેનિસ? આન્સર યસ, ઈ પ્લેઝ ટેનિસ. નો, ઈ ડઝન્ટ પ્લે ટેનિસ. તો મિત્રો, અહીંયા ઉદાહરણ પ્રમાણે આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખીશું. અહીંયા યસ અને નોમાં જવાબ આપીશું અને કર્તાની જગ્યાએ આપણે સર્વનામ મૂકીશું, નામની જગ્યાએ સર્વનામ મૂકીશું. નંબર 1. ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન? યસ વાળો જવાબ લખવો હોય તો યસ, ધ ચિલ્ડ્રનની જગ્યાએ આપણે તે મૂકીશું. યસ, તે પ્લે ઇન ધ ગાર્ડન. નો વાળો જવાબ લખવો હોય તો નો, તે ડોન્ટ પ્લે ઇન ધ ગાર્ડન. મિત્રો, ડુ વત્તા નોટ એટલે આપણે ડોન્ટ કહીશું. નંબર 2. ડઝ મીરા ટીચ યુ હિન્દી? જવાબ યસ, શી ટીચીસ અસ હિન્દી. નો, શી ડઝન્ટ ટીચ અસ હિન્દી. નંબર 3. ડુ ધે ગો ટુ ધ માર્કેટ? જવાબ યસ, તે ગો ટુ ધ માર્કેટ. નો, તે ડોન્ટ ગો ટુ ધ માર્કેટ. નંબર 4. ડુ વી વિન ધ મેચ? યસ, વી વિન ધ મેચ. નો, વી ડોન્ટ વિન ધ મેચ. નંબર 5. ડઝ રશ્મિ લાઇક ધીસ હાઉસ? યસ, શી લાઇક્સ ધીસ હાઉસ. નો, શી ડઝન્ટ લાઇક ધીસ હાઉસ. નંબર 6. ડુ ધ ગર્લ્સ સ્કીપ? યસ, they skip. No, they don't skip. Number 7. Does Mohan work in the farm? Yes, he works on the farm.
નો he doesn't work on the farm. Number 8. Does Miss Isha sell notebooks? Yes, she sells notebooks. No, she doesn't sell notebooks. Number 9. Do you watch English films? Yes, I watch English films. No, I don't watch English films. મિત્રો અહીંયા યુથી પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે આઈથી યસનોમાં જવાબ આપીશું. નંબર 10. Does Aman meet the principal? Yes, he meets the principal. No, he doesn't meet the principal. તો મિત્રો અહીં આપણે પ્રશ્ન નંબર 8 પૂરો થાય છે. યસનોમાં આ રીતે આપણે જવાબ લખીશું. આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 9. ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. પ્રશ્ન વાક્યો બનાવી યસ અને નોમાં ઉત્તર લખો. એક્ઝામ્પલ, ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર્સ. તેનો આપણે સૌપ્રથમ પ્રશ્ન બનાવીશું. ડઝ ધ પોસ્ટમેન બ્રિંગ લેટર્સ? જવાબ, યસ ઈ ડઝ. નો ઈ ડઝન્ટ. તો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ તો ડુ ડઝથી પ્રશ્ન બનાવીશું કરતા મુજબ અને પછી તેનો યસ નોમાં ટૂંકમાં જવાબ આપીશું. નંબર 1. મોહિની લર્ન્સ ઇંગ્લિશ. તો એનો પ્રશ્ન બનશે. મોહિની ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝથી પ્રશ્ન બનશે. મિત્રો ડુ ડઝવાળો તમે જાણો જ છો કોઠો કે ડુ ક્યાં મુકાય અને ડઝ ક્યાં મુકાય. તો મોહિની ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ મૂકીશું. ડઝ મોહિની લર્ન ઇંગ્લિશ? યસમાં જવાબ લખો. યસ શી ઇઝ. મોહિની એ સ્ત્રીલિંગ છે એટલે શી મૂકીશું. યસ શી ડઝ. નો શી ડઝન્ટ. એ જ રીતે આગળના વાક્યો આપણે જોઈશું. વાક્ય નંબર 2. ધ બોયઝ પ્લે ફૂટબોલ. તેનો પ્રશ્ન વાક્ય બનશે. ધ બોયઝ એ બહુવચન છે એટલે ડુથી બનશે. ડુ ધ બોયઝ પ્લે ફૂટબોલ? યસ તે ડુ. નો તે ડોન્ટ. નંબર 3. મનુભાઈ ડ્રાઇવ્સ ધ ટ્રેક્ટર. તો ડઝથી પ્રશ્ન બનશે. ડઝ મનુભાઈ ડ્રાઈવ ધ ટ્રેક્ટર? યસ એ ડઝ. નો એ ડઝન્ટ. અહીંયા મનુભાઈ પુલ્લિંગ છે એટલે આપણે એ મૂકીશું. નંબર 4. અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ. અમર એન્ડ અમિત બહુવચન છે એટલે આપણે ડુ મૂકીશું. ડુ અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ? યસ તે ડુ. નો તે ડોન્ટ. અહીંયા બહુવચન છે એટલે આપણે સર્વનામ તે મૂકીશું. નંબર 5. વી બાય ન્યૂ બુક્સ. ડુથી પ્રશ્ન બનશે. ડુ વી બાય ન્યૂ બુક્સ? યસ વી ડુ. નો વી ડોન્ટ. નંબર 6. રામજીભાઈ વોટર્સ ધ પ્લાન્ટ્સ. રામજીભાઈ ત્રીજો પુરુષ એકવચન એટલે ડઝથી પ્રશ્ન બનશે. ડઝ રામજીભાઈ વોટર ધ પ્લાન્ટ્સ? યસ હી ડઝ. નો શી ડઝન્ટ. ત્રીજો પુરુષ એકવચન એટલે હી આવશે. નંબર 7. મધર કુક્સ ફૂડ. પ્રશ્ન બનશે. ડઝ મધર કુક ફૂડ? યસ શી ડઝ. નો શી ડઝન્ટ. સ્ત્રીલિંગ એટલે શી મૂકીશું. નંબર 8. પ્રકાશભાઈ ઓપન્સ ધ શોપ. ડઝ પ્રકાશભાઈ ઓપન ધ શોપ? યસ હી ડઝ. નો હી ડઝન્ટ. પુલ્લિંગ એટલે હી મૂકીશું. નંબર 9. માનસી મેક્સ ટી. પ્રશ્ન. ડઝ માનસી મેક ટી? યસ શી ડઝ. નો શી ડઝન્ટ. નંબર 10. ગીતા હેલ્પ્સ હર ફ્રેન્ડ. ડઝથી પ્રશ્ન બનશે. ડઝ ગીતા હેલ્પ હર ફ્રેન્ડ? યસ શી ડઝ. નો શી ડઝન્ટ. ગીતા એ સ્ત્રીલિંગ છે એટલે શી મૂકીશું. તો મિત્રો અહીં પ્રશ્ન નંબર 9 અને પ્રથમ ભાગ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ પૂરો થાય છે. આગળનો બીજો ભાગ આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.